નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ, એનો એક્ઝામ્પલ નંબર 28. From the following information of Ashutosh Limited, prepare cash budget for the 3 months from April to June 2021. April, May, June. On 1/4/21, cash and bank balance is rupees 1 lakh. Opening balance 1 lakh. અહીંયા opening balance આવશે 1 lakh. Month sales closing stock યાદ રાખજો. સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો હોય તો પરચેઝ ફાઇન્ડ કરવાની હોય. પરચેઝ અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો હોય તો સેલ ફાઇન્ડ કરવાનું હોય. તો અહીં પરચેઝ એક ફાઇન્ડ કરવું પડશે. વેજીસ એન્ડ ઓવરહેડ્સ. Number 3, goods are sold at a profit of 25%. Underline કરજો, on cost. 25% profit છે પણ cost ઉપર છે. એટલે અહીંયા cost first of all purchase find કરી દઈએ. Suppose cost is 100 plus profit 25. cost તારો તો profit plus થાય એટલે 125 સેલ મળે. તમારી પાસે અહીંયા સેલ્સ છે એટલે એનાથી સ્ટેપ શરૂ કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ કોષ્ટક બનાવી દઈએ. મંથ સેલ્સ, કોસ્ટ ઓફ સેલ્સ. કોસ્ટ ઓફ સેલ એમાં માઈનસ કરીએ ઓપનિંગ સ્ટોક પ્લસ કરીએ ક્લોઝિંગ સ્ટોક એટલે મળે પરચેસ. હવે સેલ્સ માટે સ્ટેપ મૂકવાનું કે સેલ્સ 125 when cost of sale 100. month February to June, February, March, April, May, June. Sales 150, 2 lakh, 250, 3 lakh and 3 lakh. Cost of sale 125 and 100 તો 1,50,000 કેટલા આવું સ્ટેપ મૂકવાનું. 120, 160, 2 lakh, 240 and 240. ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે. ક્લોઝિંગ સ્ટોક એટલે અહીંયા લખીએ 25,000, 15,000, 15,000, 25,000, 35,000. હવે એટલું યાદ રાખો કે ફેબ્રુઆરીનો જે ક્લોઝિંગ સ્ટોક હોય એ માર્ચનો ઓપનિંગ સ્ટોક બને એટલે 25,000 પછીના મહિને ઓપનિંગ સ્ટોક આવશે એટલે અહીંયા ઓપનિંગ સ્ટોક આવશે રેશ. જાન્યુઆરીનો જો ક્લોઝિંગ સ્ટોક આપ્યો હોત તો આપણે માર્ચનો ઓપનિંગ સ્ટોક લખત. આ 15,000 એપ્રિલમાં આવશે, આ 15,000 મેમાં આવશે અને આ 25,000 એ જૂનમાં આવશે. આ ત્રણેય ચારેય માઈનસ થશે અને આ બધા પ્લસ થશે એટલે પરચેઝ આવશે 145, 150. Two lakh 50,000 and 2,50,000. તો આવી રીતે પરચેસ ફાઇન્ડ કરવાનું. નંબર 4, પરચેસ આર મેડ ફોર કેશ. આ પરચેસ કેશ થી કરવામાં આવે છે. At 10% cash discount, 10% discount minus કરવાનું and assume that 40% of total sale are cash sale. આ જે સેલ છે એમાં 40% cash છે અને અધર 60% એ ક્રેડિટ છે. 5, monthly fixed overhead of rupees 10,000 and half yearly depreciation on fixed assets rupees 30,000
આર ઇન્ક્લુડેડ ઇન ઓવરહેડ્સ. 5 નંબરને ઓવરહેડ માં ટિક કરજો. એ ઓવરહેડ માં 10000 ફિક્સ છે એટલે બધા મહિને 10000 10000 10000 ફિક્સ ઓવરહેડ પહેલા લખી દેવાના. એટલે બધા ઓવરહેડ માંથી 10000 પહેલા માઈનસ કરી દેવાના. એક વાત થઈ. બીજી વાત, એમાં ડેપ્રિસિએશન હાફ યરલી 30000. હાફ યરલી એટલે 6 મહિનાનો 30000 સમાયેલો છે. એટલે દર મહિનાનો કેટલો થાય કે 30000 ડિવાઇડેડ બાય 6 ઇઝ ઇક્વલ ટુ 5000. દર મહિને 5000 ડેપ્રિસિએશન ના માઈનસ કરી દેવાના. ઓવરહેડ માંથી 10000 દર મહિને ફિક્સ ઓવરહેડ માઈનસ કરવાનો અને 5000 દર મહિને ડેપ્રિસિએશન માઈનસ કરવાનો. હવે જે વધે એને વેરિયેબલ ઓવરહેડ કહેવાશે. નંબર 6, ઇન્કમ ટેક્સ ઓફ ₹10,000 ઇન ધ મંથ ઓફ જૂન. એટલે જૂન મહિનાના પેમેન્ટમાં ઇન્કમ ટેક્સ લખાશે 10000 and bonus to staff ₹27,000 is to be paid in the month of April. એપ્રિલમાં 27000 બોનસ પેડ કરાશે પેમેન્ટમાં. અને હવાલામાં સ્ટીક કરજો. 7, ઇન્કમ ઓફ ₹48,000 is due in the month of May. મે મહિનામાં ઇન્કમ આવશે 48000 રિસીપ્ટમાં. નંબર 8, ટાઈમ લેગ ક્રેડિટ સેલ 1/1.5 મંથ. બરાબર ધ્યાન આપજો. 1.5 મંથ નો મતલબ શું થાય? ફેબ્રુઆરીમાં જે સેલ છે એના 40% એ કેશ સેલ છે એટલે 40% ફેબ્રુઆરીના મળશે. પછી બાકીનું જે છે 60% એ 1.5 મંથ એટલે દોઢ મહિના પછી મળશે. એટલે આનું અડધું એટલે એને જે 60% ક્રેડિટ સેલ છે એનું અડધું એ માર્ચમાં નહીં મળે પણ એપ્રિલમાં મળશે ને બાકીનું અડધું મેમાં મળશે. એક મહિના પછી મળશે. અડધું એપ્રિલમાં અને અડધું મેમાં. માર્ચનું જે છે 40% માર્ચમાં, પછી 60% ક્રેડિટ, એમાંથી અડધું એપ્રિલમાં નહીં પણ મેમાં અને બાકીનું અડધું જૂનમાં. એવી રીતે દોઢ મહિના પછી. એક મહિના પછી કીધું ત્યાર પછી લખીએ. 2 મહિના પછી કીધું તો ત્યાર પછીના મહિને. દોઢ મહિના એટલે અડધું આ મહિને અને અડધું ત્યાર પછીના મહિને. એવી રીતે મતલબ થાય એનો. અડધું એપ્રિલમાં અડધું મેમાં. Wages 1.4 month એટલે 3/4 month current month and 1/4 month next month. Fixed overhead in the sale same month. Fixed overhead 10000 દર મહિને. Other payment 1 month. Other એટલે જે variable overhead છે એ એક મહિના પછી. Number 9, a minimum cash balance of ₹50,000 is to be maintained and in doing so if it is required a loan in multiple of 5000 can be taken. Minimum cash balance 50,000 રહેવી જોઈએ અને જો જરૂર પડે તો 5000 ના ગુણકમાં લઈ શકાય with 12% interest per annum. વાર્ષિક 12% વ્યાજે. And can be repaid whenever it is possible. જ્યારે જરૂરિયાત ન હોય અને પોસિબલ હોય ત્યારે રીપેમેન્ટ પણ કરી શકાય છે, ચૂકવી પણ શકાય છે. ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ આપી છે 1 લાખ. Number 1, 1/4/21 cash and bank balance is ₹1 lakh. ये लखिए cash sales 40%. Collection first month કઈ નહીં મળે, second month 1/2 and third month 1/2. આ બરાબર ધ્યાન આપજો. 40% of the sales April 250 ના 40% એટલે 1 lakh 120 120. $60,000 મળશે અહીંયા ત્યાર પછીના મહિને. એટલે આ જે ફેબ્રુઆરીની અંદર સેલ છે એના 60% એ ક્રેડિટ સેલ છે અને 40% એ કેશ સેલ છે. 60,000 75,000 90,000. હવે આપણે માર્ચ એપ્રિલ ને મે વાળું લખ્યું. હવે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ વાળું લઈએ
તો 45,000, 60 and 75,000. જો આને તમારે બરાબર સમજવું હોય તો ફરી એક વખત અહીંયા ધ્યાન આપજો. આને આપણે કાઢી નાખીએ. આ ઊંધી રીતે હતું, સીધી રીતે લખીએ તો ફેબ્રુઆરીનું સેલ 1,50,000, એના 60% કરો. તમે કેલ્સી સાથે રાખો, એના 60% એટલે 90,000 થાય. એના 50% માર્ચમાં નહીં મળે, યાદ રાખજો, એપ્રિલમાં મળશે. એટલે અહીંયા આવશે 45,000. પછી એવી જ રીતે માર્ચનું 60% જે હોય એના 50% એ મે માં મળશે, જે અમાઉન્ટ આવશે 60,000 અને 75,000. એ જ રીતે અહીંયા 60,000, 75,000 and 90,000. આવી રીતે પણ લખી શકાય, ઉપર નીચે. એક ઇન્કમ છે 48,000 જે મે મહિનામાં મળવાની છે. 7 નંબર વાંચીએ. ઇન્કમ 48,000, બસ આટલી રિસીપ, ટોટલ રિસીપ. પરચેઝ લખીએ. પેમેન્ટમાં પરચેઝ કેશ પરચેઝ છે અને આફ્ટર 10% કેશ ડિસ્કાઉન્ટ માઈનસ કર્યા પછી આજે એપ્રિલ મે જૂન નું છે એ માઈનસ કરો તો 180, 225, 225. 2 લાખ માંથી 10% માઈનસ કરો એટલે 180, 2,25,000, 2,25,000. આવી રીતે પરચેઝ પછી ફિક્સ ઓવરહેડ છે 10,000 પર મંથ. then variable overhead, બરાબર ધ્યાન આપજો. જે ઓવરહેડ છે એમાંથી 10,000 ફિક્સ માઈનસ કરવાનો, 5,000 ડેપ્રિસિએશન માઈનસ કરવાનો અને પછી જે વધે એક મહિના પછી ચૂકવવામાં આવશે. એટલે માર્ચના 35,000 માંથી 15,000 15,000 માઈનસ કરો એટલે 20,000 એ એપ્રિલમાં ચૂકવવામાં આવશે. આવી રીતે પછી એપ્રિલના જે 40,000 છે એમાંથી 15,000 માઈનસ કરો 15,000 એટલે 25,000 અહીંયા ચૂકવાશે અને 45,000 મે ના છે એમાંથી 15 માઈનસ કરો એટલે 30,000 એ જૂનમાં ચૂકવાશે. આવી રીતે વેરિયેબલ ઓવરહેડ ચૂકવાશે. નંબર 6 ઇન્કમ ટેક્સ 10,000. ઇન્કમ ટેક્સ 10,000 in the month of June. એટલે અહીંયા જૂનમાં લખાશે 10,000 and a bonus 27,000 in April. Number 8 wages current month 3/4 and next month 1/4. 3/4 amount આવશે 18,000, 21,000, 24,000. ચાલુ મહિનાની જે હોય એના 3/4 લેવાની અને ત્યાર પછીના મહિને એટલે કે એપ્રિલની મેમાં, મેની જૂનમાં એવી રીતે 1/4 5,000, 6,000, 7,000. માર્ચના 1/4 એપ્રિલમાં, એપ્રિલના મેમાં, મેના જૂનમાં એવી રીતે. ઓકે, હવે કોઈ અમાઉન્ટ બાકી રહેતી નથી. આને કહેવાશે ટોટલ પેમેન્ટ. હવે જે વધે એને કહેવાશે બેલેન્સ પ્લસ બોરોઇંગ્સ માઇનસ ઇન્ટરેસ્ટ જો ચૂકવવાનું હોય તો માઇનસ કરવાનું, માઇનસ પ્રિન્સિપલ જો અમાઉન્ટ હોય તો પ્રિન્સિપલ અમાઉન્ટ ચૂકવી દેવાની અને છેલ્લે વધે તો એને કહેવાશે ક્લોઝિંગ કેશ બેલેન્સ.
ટોટલ પેમેન્ટ નું ટોટલ કરીએ તો 2,60,000, 2,87,000, 3,06,000. Receipt of April 3,05,000. 3,05,000 માંથી 2,60,000 માઈનસ કરો એટલે 45,000 વધે. મિનિમમ બેલેન્સ આપણે રાખવાની છે 50,000 એટલે તમારે 5,000 ઉછીના લેવા પડે. 5,000 ના મલ્ટીપલમાં ગુણકમાં લઈ શકો છો એટલે 50,000 is the balance of April. મેની ઓપનિંગ બેલેન્સ 50,000, મેની રિસીપ્ટ થશે 3,53,000. એમાંથી 287 માઈનસ કરો એટલે 66,000 વધે. તો અહીંયા 50,000 કરતા વધુ છે, કોઈ બોરોઇંગ્સ લેવાની જરૂર નથી. ડેશ 50,000 નું 12% 1 મંથ નું ઇન્ટરેસ્ટ 50 થાય અને આ 5,000 પ્રિન્સિપલ અહીંયા તમે ચૂકવી શકશો કારણ કે તમારી પાસે 50,000 કરતા વધુ બેલેન્સ છે. તો ક્લોઝિંગ બેલેન્સ વધે 60,950. અહીંયા ઓપનિંગ બેલેન્સ 60,950. આનું ટોટલ થાય 3,45,950. એમાંથી 3,06,000 માઈનસ કરો તો 39,950. 5,000 ના ગુણકમાં 5,000 10,000 ન ચાલે કારણ કે 49,000 થાય. 15,000 લેવા પડે 15,000. અહીંયા કોઈ વસ્તુ ચૂકવવાની નથી. 54,950 is the closing balance. હવે આ અમાઉન્ટ જૂન જુલાઈ ની અંદર કે ઓગસ્ટ ની અંદર ચૂકવી દેવા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.